નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રકમાં રોકડ પ્રવાહ પત્રકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રોકડ પ્રવાહ એટલે શું, રોકડ પ્રવાહ પત્રક એટલે શું, રોકડ પ્રવાહ એટલે શું, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું, એ થિયરી કે વ્યાખ્યાઓ આપણે ગયા વિડિયોની અંદર મેં ચર્ચા કરેલી. એના પછી રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ મેં અહીંયા લખેલી છે. તો રોકડ પ્રવાહ પ્રવૃત્તિની જે રોકડ પ્રવૃત્તિની પદ્ધતિની જે પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે, રોકડ પ્રવૃત્તિ છે, રોકડ પ્રવૃત્તિઓની પદ્ધતિ. તો રોકડ પ્રવૃત્તિની પદ્ધતિઓમાં ત્રણ પદ્ધતિઓ હતી મિત્રો: કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ. તો આ ત્રણ પ્રવૃત્તિની અંદર મેં કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિની વ્યાખ્યા, આવક અને જાવક મેં સમજાવેલું. આજે આપણે નાણાકીય પ્રવૃત્તિની વ્યાખ્યા અને અંદર શું યાદ રાખવાનું છે, આવક પ્રવાહ અને જાવક પ્રવાહ કયો કયો છે, એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય પ્રવૃત્તિ વિશેની ચર્ચા કરીએ. તો કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિની મેં ગયા વિડિયોની અંદર વ્યાખ્યા સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે વિડિયો ખાસ જોજો અને વિડિયો જોઈને નોટ્સ બુકની અંદર લખવાનું છે અને તૈયાર તો ખાસ કરવાનું છે. 2025માં બોર્ડની એક્ઝામ 2025માં આ ત્રણમાંથી નાણાકીય પ્રવૃત્તિની વ્યાખ્યા આ 2025માં પૂછાઈ ગઈ. તો એ અહીંયા હું સમજાવું છું, લખીને સમજાવું છું. તો જરા નોટબુકની અંદર તમે નોટ્સ રાખજો. તો ચાલો આપણે શરૂઆત કરીશું. નાણાકીય પ્રવૃત્તિ કોને કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિમાં તમારે મૂડી યાદ રાખવાની છે. મૂડી શબ્દ શું યાદ રાખવાનું છે? મૂડી. તો મૂડી એટલે કઈ મૂડી ધ્યાનમાં લેવાની છે? તો ધંધાની માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં થતો ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો. મૂડી શબ્દ ધ્યાન આપવાનું. મૂડી, માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં જે આપણી મૂડી હોય ને ઉછીની મૂડી લાવીએ એમાં થતા ફેરફારને નાણાકીય પ્રવૃત્તિમાં ફેરફાર કહેવામાં આવે છે. તો ધંધાની માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં થતા ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ વ્યાખ્યા તમારે 2025ના બોર્ડની એક્ઝામમાં વિભાગ બીમાં જે આપણે સ્ટ્રક્ચર લખાવેલું છે, વિભાગ બીમાં 2 ક્વેશ્ચન આવી શકશે. તો આ નાણાકીય પ્રવૃત્તિના 2 પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો. તો ધંધાની માલિકીની મૂડી અને ઉછીની મૂડી, ધંધાની માલિકીની મૂડી અને ઉછીની મૂડી, ધંધાની માલિકીની મૂડી અને બહારથી જે પૈસા લાવ્યા હોય, ઉછી ના લાવ્યા, એમાં થતો ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એકદમ સરળ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં થતા ફેરફારને, માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં થતા ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્રણ પ્રવૃત્તિની વ્યાખ્યા આપણે ભણ્યા છીએ. પહેલી છે કામગીરી પ્રવૃત્તિ. તો ઉપજ સર્જનની પ્રવૃત્તિને ધંધાની ઉપજ સર્જનની પ્રવૃત્તિને કામગીરી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી રોકાણ પ્રવૃત્તિમાં લાંબા ગાળાની મિલકતો અને રોકાણ ખરીદ વેચાણ થાય, લાંબા ગાળાની મિલકતો, ધંધાની લાંબા ગાળાની મિલકતો અને રોકાણ ખરીદ વેચાણ થાય તેને રોકાણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્રણે ત્રણ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા માટે આઈએમપી છે, પૂછી શકાય છે. આ વ્યાખ્યા 2025માં આવી ગઈ છે. નાણાકીય પ્રવૃત્તિ જે મેં અહીં લાઈન લખી છે, નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ધંધાની માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં થતો ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીંયા તમે નોટ્સ બુકની અંદર લખી દેજો વિદ્યાર્થી મિત્રો. નાણાકીય પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? નાણાકીય પ્રવૃત્તિ કોને કહેવાય? ધંધાની માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં થતા ફેરફારને. વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદરથી આપણે દાખલા માટે આવક પ્રવાહ અને જાવક પ્રવાહ ઓળખવાનું છે વિદ્યાર્થી. મેં ગયા વિડિયોમાં રોકાણ પ્રવૃત્તિનો આવક પ્રવાહ અને જાવક પ્રવાહ મેં શીખવાડેલો છે.
એ તમે વિડીયો ખાસ જોઈ લેવાનો છે. તો આની અંદર આવક પ્રવાહ અને જાવક પ્રવાહ શું છે એ આપણે જાણીએ. તો આવક પ્રવાહમાં તમે માલિકીની મૂડી ઓછી મૂડીમાં અહીંયા આપણે લખીએ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર બહાર પાડે. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આવક પ્રવાહમાં આ નાણાકીય પ્રવૃત્તિનો દાખલો જ્યારે આપણે ગણીશું ત્યારે આવક પ્રવાહ અને જાવક પ્રવાહ આપણે નક્કી કરવાનો થશે. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. 2025 માં આ પ્રવૃત્તિનો દાખલો પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આ વર્ષે કદાચ આવક પ્રવાહ જાવક પ્રવાહ નાણાકીય પ્રવૃત્તિનો પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. તો દાખલામાં શું આપશે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડ્યા. આ માલિકીની મૂડી છે, ડિબેન્ચર કંપની માટે દેવું છે એટલે ઉછીની મૂડી છે. તમે વ્યાખ્યામાં લખ્યું છો માલિકીની મૂડીની ઉછીની થતો ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો પાછળ વાક્ય રચનાની અંદર તમારા દાખલામાં આપશે ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઇક્વિટી શેર બહાર પાડ્યા તો બહાર પાડ્યા એટલે કંપની જોડે પૈસા આવે. કંપની જ્યારે શેર બહાર પાડે છે તો કંપનીની અંદર આવક આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ ત્રણ શબ્દો યાદ રાખજો. જે મૂડી છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. તો આવા શબ્દો આવે તો નાણાકીય પ્રવૃત્તિ શબ્દ તમારે યાદ રાખજો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. પાછળ શબ્દ લખ્યું છે બહાર પાડ્યા. શું લખ્યું છે? બહાર પાડ્યા. શું લખ્યું છે? બહાર પાડ્યા. તો આવક તરીકે તમારે નોંધ કરવાની છે. બહાર પાડવાની કંપનીની અંદર તમારે શેર બહાર પાડવાની કંપનીની આવક થવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ એ નોંધ બાબત રાખજો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર શબ્દ લખ્યું હશે આગળ અને મૂડી કહેવામાં આવે છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. તો પાછળ શબ્દ લખ્યું છે બહાર પાડ્યા. તો બહાર પાડ્યા એટલે આવક કંપનીની અંદર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શબ્દની નોંધ રાખજો. બહાર ટોટલ છે તમારો બહાર 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 આવે તો આવક. હવે બીજો એક શબ્દ છે ધ્યાન આપજો. લોન લીધી. લોન લીધી. ધંધાની અંદર લોન લીધી શબ્દ આવે. લોન લીધી તો આવક આવે. રોકડ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. લીધી શબ્દ યાદ રાખજો. લોન લીધી એટલે આવક કહેવાય. લોન લીધી એટલે આવક કહેવાય. બીઓડી બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ લીધો. બેંક ઓવરડ્રાફ્ટ બીઓડી લીધો. તો બીઓડી લીધો એટલે બેંક ઓવરડ્રાફ્ટ બેંકમાંથી બીઓડી આપણે મેળવીએ છીએ. બેંક ઓવરડ્રાફ્ટ કહેવાનું લીધો લીધી આવશે તો તમારે યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ યાદ રાખવાનું છે કે લીધો, બહાર પાડ્યા, લીધી, બહાર પાડ્યા, મળ્યું આ બધા શબ્દો આવશે તો તમારે યાદ રાખવું. ડિબેન્ચર વ્યાજ મળ્યું. ડિબેન્ચર વ્યાજ મળ્યું આ બધું જ્યારે આવે ત્યારે તમારે મળ્યું લખ્યું હોય, લીધું લખ્યું બહાર આ પણ તમારે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પડ્યા તો આવક કહેવામાં આવશે. ત્યાર પછી લોન લીધી, બીઓડી લીધો, ડિબેન્ચર વ્યાજ મળ્યું તો મળ્યું, લીધો, લીધી, બહાર એ બધું આવક પ્રવાહમાં તમારે ધ્યાન આપવાનું છે. આવું જાવક પ્રવાહમાં સેમ વાક્યો છે. સેમ ટુ સેમ આ બહારની જગ્યાએ પરત આવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. ઇક્વિટી શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર પરત કર્યા. આ એક જ વાક્યમાં તમે સમજી શકો. આ બહાર પડેલી કંપનીની રકમ આવશે અને કંપની આ બધા શેર હોલ્ડરને જ્યારે પરત કરશે, રૂપિયા પરત કરશે તો પરત આવેલી જાવક રોકડ જાય. રોકડ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપવાનું છે ખાસ કે બહાર પાડ્યા, લીધા, લીધી, મળ્યું આ બધા વાક્ય આવે તો તમારે આવક પ્રવાહ પણ એ ઓળખવા માટે ખાસ યાદ રાખજો. શેર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી મૂડી આને શું કે આપણે પહેલું ચેપ્ટર શેર મૂડીના હિસાબોમાં તમે જોઈ શકો છો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને બીજા નંબરનું ચેપ્ટર છે ડિબેન્ચરના હિસાબો. તો ડિબેન્ચર કંપની માટે દેવું છે વિદ્યાર્થી મિત્રો. તો ઉછીની મૂડી અહીંયા વ્યાખ્યામાં કમ્પલસરી મેન્શન કરેલું છે, બતાવવામાં આવ્યું છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પડે. બહાર પડે આવે પરત કરે એટલે જાય. બહાર પડે આવે પરત કરે એટલે જાય. પછી લોન પરત કે લોન લીધી છે તો અહીં બીજા શબ્દમાં આપણે કહીએ લોન પરત કરી. લોન પરત કરી તો રોકડ જાય છે. બીઓડી નું વ્યાજ ચૂક્યું, બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂક્યું, વ્યાજ
ચૂકવ્યું, તો ચૂકવ્યું, પરત કરી, પરત ચૂકવ્યું, આ બધા શબ્દો આવે તો તમારે નાણાકીય પ્રવૃત્તિમાં યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ બાબત નોંધ રાખજો અને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો અને સમજો. બોર્ડવર્ક ને આપ્યું છે કે ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, ડિબેન્ચર મૂડીમાં જ આવે, નાણાકીય પ્રવૃત્તિમાં જ આવે અને નાણાકીય પ્રવૃત્તિમાં બહાર પાડે લોન લીધી, પીઓડી લીધું, એ કેવા છે આવક. એની ક્રોસ એન્ટ્રી આપવાની, પરત કર્યા, ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, ડિબેન્ચર, આના શબ્દો મેં અહીંયા લખેલા છે, શબ્દ ખાલી કન્વર્ટ કર્યો છે પરત એટલે કંપની શેર હોલ્ડરને પરત કરશે, તે રોકડ જાય, લોન પરત કરી, એવડી વ્યાજ ચૂકવ્યું, એવડી મેળવ્યું છે તો વ્યાજ ચૂકવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે નાણાકીય પ્રવૃત્તિમાં શું યાદ રાખવાનું છે? રોકાણ પ્રવૃત્તિમાં મિલકત, કામગીરી પ્રવૃત્તિનો દાખલો અલગ ગણાઈશ, એની થીમ પણ અલગ છે એટલે હું અલગ લખાઈશ. આ બે દાખલા એકદમ સરળ છે એટલે પહેલા હું આ બે દાખલાની તમને માહિતી આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ ત્રણ પ્રવૃત્તિમાંથી હું રોકાણ પ્રવૃત્તિનો દાખલો આજે આપણે ભણીશું, સમજીશું અને તમે પણ નોટબુકની અંદર એ ખાસ બાબત ધ્યાન આપજો. રોકાણ પ્રવૃત્તિના નિયમો છે, ફરી એક વખત કહી દઉં. રોકાણ પ્રવૃત્તિમાં શું આવે? વેચાણ એટલે આવક થાય. ધ્યાન આપજો. ખરીદી એટલે જ આવક થાય. રોકાણ પ્રવૃત્તિમાં મિલકત યાદ રાખવાની, લાંબા ગાળાની મિલકત એટલે જમીન, મકાન, યંત્ર, વાહનો, એની પાછળ વેચાણ લખેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો એને રોકાણ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાનું છે. તો વેચાણના ખરીદી રોકાણ પ્રવૃત્તિમાં યાદ રાખો અને નાણાકીય પ્રવૃત્તિમાં મૂડી યાદ રાખવાની છે. તો મૂડી એટલે કઈ સાહેબ? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર એવું છે પણ એ આની અંદર નાણાકીય પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા ધ્યાન આપવું વિદ્યાર્થી, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડ્યા તો આવક કેવા છે? પરત કર્યા તો જાવ. અહીંયા રોકાણ પ્રવૃત્તિમાં તમે જોઈ શકો વેચાણ શબ્દ આવે કે જમીનનું વેચાણ, અહીંયા લખ્યા આપણે જમીનનું વેચાણ. તો આવકમાં લખવાનું છે પાછળ શબ્દ શું આવે? આવક મિત્રો. તો હવે કેવી રીતે દાખલો ગણાશે, કેવી રીતે ગણવાનું છે એ આપણે હવે રકમ સાથે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા પર જઈશું તો આ નોટ્સમાં ઉતારી લેજો અથવા તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. તો તમારે અગત્યનું છે પેપર માટે મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. 4 ગુણનો દાખલો પૂછાય છે. વિભાગ ડી માં આવશે. ભાગ 2 નું ચેપ્ટર છે રોકડ પ્રવાહ પત્રક નામ છે. સ્ક્રીનશોટ પાડી લો. બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. ખૂબ આનંદદાયક દાખલો છે, તમને મજા આવશે. નિયમો જો આવી ગયા તો ચેપ્ટરની અંદર દાખલા એકદમ સરળ છે. તો આપણે શીખીશું. ચાલો આપણે શીખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે ચોપડી ખાસ અવશ્ય રાખવાની. મારી જોડે ચોપડી છે. એ ચોપડીમાં આપણે રકમ જોવા માટે ખાસ ચોપડીની અંદર લઈશું. તો આપણે સ્વાધ્યાયનો આપણે 18મો દાખલો આપણે લઈશું. વિદ્યાર્થી મિત્રો, ચોપડી તમે ઓપન કરો. ચોપડી ન લઈને બેઠા હોય તો ચોપડી પહેલા લઈ લો અને ચોપડો લઈ લો, કેલ્સી લઈ લો. આપણે જોડે બાબત રાખજો. હવે આપણે દાખલાની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે દાખલા નંબર 18 આપણે અહીંયા હું રકમ મેન્શન કરું છું. રકમ શું કહેવા માંગે છે? દાખલા નંબર 18 તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુક લઈને બેસો તો તમને વધારે ખબર પડશે, કારણ કે રકમમાં હું સમજાવીશ, અહીંયા બોલીશ, તમને એ રકમની અંદર લખેલું હશે તો વધારે ખબર પડશે. તો ચાલો દાખલા નંબર 18 આપણે ગણીશું. તો અહીંયા ચોપડીમાં દાખલા નંબર 18 આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. હું આઈપી પર તમને આપીશ. આ દાખલા નંબર 18 જે અત્યારે 2025-26 નું જે સ્કૂલ તરફથી જે પેપર કાઢેલા છે બધા 25-26 માં, એ પેપર 5 ભણેલા હોય તમે તો મોસ્ટલી આપણે 18મો દાખલો 3 પેપરમાં સળંગ પૂછાયેલો છે અને 2025 ની અંદર પણ એ દાખલો પૂછાયેલો હતો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે હવે એની અંદર સ્વાધ્યાયની અંદર ચર્ચા કરીએ તો વધારે મજા આવશે. તો પેજ નંબર 286 પેજ ઉપર છે. આ પેજ નંબર 286 પર આપણે નીચે આપવામાં આવેલી માહિતીના આધારે રોકાણ પ્રવૃત્તિનો ઉદ્ભવતો રોકડ પ્રવાહ ગણતરી કરો. તો રોકાણ અહીં હું રકમ લખું છું, ધ્યાન આપજો. રોકાણ અહીં લખું છું રોકાણ પ્રવૃત્તિ
માંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ની ગણતરી કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે રકમ આપેલી છે, આ રીતે કન્ડિશનની રકમ છે. હવે રકમ આપણે મેન્શન કરીશું. આપણે અહીંયા રકમ લખી દીધા પછી તમારે જોવાનું છે, પછી આપણે દાખલો ગણીએ. અહીંયા વિગત છે, અહીંયા રકમ રૂપિયા આપેલી છે. જોઈએ હવે કે મેન્શન કરીએ એટલે હું સમજાવતો રહીશ તમને. બિન ચાલુ મિલકતોનું વેચાણ અહીં આપેલું છે 81000 વિદ્યાર્થી મિત્રો આઈપી દાખલો છે. ત્યાર પછી અહીં આપેલું છે જમીનની ખરીદી છે 1,48,000 વિદ્યાર્થી મિત્રો 1,48,000. ત્યાર પછી યંત્રની ખરીદી આપી છે. યંત્રની ખરીદી વિદ્યાર્થી મિત્રો આપી છે 58,000 આપેલી છે. ત્યાર પછી ફર્નિચરનું વેચાણ આપ્યું છે. ફર્નિચરનું વેચાણ છે વિદ્યાર્થી મિત્રો 45,000. ત્યાર પછી અહીંયા આપ્યું છે રોકાણ પર ડિવિડન્ડ મળ્યું. રોકાણ પર ડિવિડન્ડ મળ્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો 40,000 આપેલું છે. તમારે રકમ લખવાની નથી હોતી વિદ્યાર્થી મિત્રો, તમારે તો ડાયરેક્ટ સમજ ગણવાનો હોય છે, એટલે કે દાખલો ગણવાનો. પાઘડીના ચૂક્યા શેર બહાર પાડ્યા ડિબેન્ચર પરત કર્યા. લોન લીધી. એ બધા શબ્દો હમણાં તમને થિયરીમાં સમજાય. હવે એની રકમ લખી દે વિદ્યાર્થી મિત્રો. પાઘડીના ડિવિડન્ડ મળ્યું એ 40,000 32,000. આના 32,000 છે, આના 1,20,000 છે, આના કેટલા છે 45,000, આના 28,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે ચોપડીમાં રકમ આપેલી છે. વિદ્યાર્થી જોઈ લો. તમે ચોપડી લઈ બેસવાનું છે. ચોપડી લીધી હશે તો રકમ વધારે ખબર પડશે. અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો રોકાણ પ્રવૃત્તિનો દાખલો આપણે ગણવાનો છે. તો રોકાણ પ્રવૃત્તિમાં દાખલો ગણતા પહેલા થોડા મુદ્દાઓ સમજાઈ દો કે મિલકતો ધ્યાનમાં લેવાની. શું ધ્યાનમાં લેવાની? મિલકતો. શું ધ્યાનમાં લેવાની? મિલકતો. તો મિલકતમાં શું આવે છે? જમીન, મકાન, યંત્રો, એટલે કે બિનચાલુ મિલકતનો નિયમ લખાયો છે મારા વિડિયોમાં, એ અહીંયા લખ્યું યંત્રો, ફર્નિચર. ઓકે, આની પાછળ વેચાણ લખેલું હોય. શું લખેલું હોય વિદ્યાર્થીઓ? વેચાણ. તો એ આવક કહેવાશે. શું કહેવાશે? આવક. પછી મિલકતમાં બીજી મિલકત જમીન, મકાન, આના જેવો ફર્નિચર, પણ પાછળ ખરીદી લખ્યું હોય. શું લખ્યું વિદ્યાર્થી મિત્રો? ખરીદી. તો એ કહેવાશે જાવક. ખરીદીને રોકડ જાય, વેચાણ ને રોકડ આવે. આટલી મેટર તમારે આ દાખલામાં યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. રોકાણ પ્રવૃત્તિની વ્યાખ્યા શું છે? લાંબા ગાળાની મિલકતો અને રોકાણોનું ખરીદ વેચાણ થાય તેને રોકાણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. રોકાણ પ્રવૃત્તિનો દાખલો 2025 માં ઘણી વખત પૂછાય કે આગળના વર્ષોમાં પણ પૂછાય ગયો. 2025 માં ફરીથી વર્ષમાં પૂછાયો અને 2025-26 ના જે પેપરો સ્કૂલ તરફથી મળ્યા છે વિદ્યાર્થી મિત્રો તેમાં પણ આ દાખલો ઘણી વખત પૂછાઈ ગયો છે. તો એકદમ સરળ છે. પૂરેપૂરા 4 ગુણ આના તમે મેળવી શકો છો. તો ચાલો આપણે આની ગણતરી કરીશું, દાખલો ગણીશું. તો અહીંયા મિલકતો અહીંયા ધ્યાન આપજો, સ્ક્રીનશોટ પાડી લેજો. આખા ચેપ્ટરમાં રોકાણ પ્રવૃત્તિનો દાખલો આવે તો મિલકત યાદ રાખજો. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન. આ દ્રશ્ય વત્તા અદ્રશ્ય મિલકતના હું નામ બોલ્યો છે. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન. આ બધી જ દ્રશ્ય વત્તા અદ્રશ્ય મિલકત ને પાછળ વેચાણ લખ્યું હોય તો આવક મિત્રો અને ખરીદી લખ્યું હોય તો જાવક મિત્રો. આ બાબત ચોક્કસ યાદ રાખવાની છે. તો આ દાખલાની કઈ કઈ મેટર આપણે ધ્યાનમાં લઈશું? જુઓ,
બિનચાલુ મિલકતનું વેચાણ. તો બિનચાલુ મિલકત એ બધી મિલકતોને બિનચાલુ મિલકત કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો બિનચાલુ મિલકત બધી આવી ગઈ. તો આ બે પણ ધ્યાનમાં લઈશું. આવું કેવા છે? એક આ જમીન પણ લઈશું, યંત્ર પણ ધ્યાનમાં લઈશું, ફર્નિચર, રોકાણ એ મિલકત કહેવામાં આવે છે એ પણ ધ્યાનમાં લઈશું. પાકની અદસ્ય મિલકત છે એ પણ ધ્યાનમાં. પણ જે અહીંયા મેટર આપી છે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ જે ચોરસ બનાવી એ તો મેં તમને હમણાં આપણે ગઈ નાણાકીય પ્રવૃત્તિને શીખવાડી, હમણાં થિયરી શીખવાડી ને વિદ્યાર્થી મિત્રો. એની અંદર મેં આવો શબ્દ શીખવાય, શેર બહાર પાડે. શેર કયા હોય? ઇક્વિટી હોય શકે, એની પ્રેફરન્સ પણ હોય શકે. શેર બહાર પાડ્યા તો આ નાણાકીય પ્રવૃત્તિ છે. ડિવિડન્ડ પરત કરી આ પણ નાણાકીય પ્રવૃત્તિ છે. લોન લીધી આ પણ નાણાકીય. તો આ મેટર, આ દાખલો ગણતી વખતે નાણાકીય પ્રવૃત્તિની મેટર એટલે વિગતો ધ્યાનમાં લેવાની નથી વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે અહીંયા દાખલો ગણીશું અને વન બાય વન આપણે સમજાવીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા વખતે ખૂબ જ કામ લાગવાનું છે. તો ચાલો હવે દાખલાની ગણતરી કરીએ. તો અહીંયા હેડિંગ આપીશું આપણે રોકાણ પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આવું તમારે ટાઇટલ લખવાનું છે. હવે આવું એક ફોર્મેટ બનાવવાનું છે, તમારે પ્રોપર્ટી બનાવવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા રકમ રૂપિયા આપણે બતાવીશું, રકમ રૂપિયા અને વિગત. આ તમારું ફોર્મેટ એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો. 4 નંબર દાખલો કરવા માટે આ ફોર્મેટ યાદ રાખજો. ફોર્મેટ અહીંયા જોઈ લેજો, ફોર્મેટ ખાસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ફોર્મેટની અંદર આપણે ચાલુ કરીશું અને દાખલો સરસ બનાવવાનો ગણીએ. કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે? મિલકતો. કઈ બાબત ધ્યાનમાં લેવાની? રોકાણ પ્રવૃત્તિનો દાખલો ભરવા તમે બેસો ત્યારે તમારે મિલકત ધ્યાનમાં લેવાની વિદ્યાર્થી મિત્રો. જો પાછળ વેચાણ લખેલું હોય, તો આવક પ્રવાહ જાવક પ્રવાહમાં નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આવક પ્રવાહ અને જાવક પ્રવાહ, આવક પ્રવાહ અને જાવક. હું પાછળ મેન્શન કરતો રહીશ કઈ આવક છે કઈ નથી. જો તમે નોટ્સ બુક્સ લઈને બેઠા હોય વિદ્યાર્થી મિત્રો તો દાખલો ગણતા રહેજો. તો નામ અને વિસ્તાર હું શરૂઆત કરું છું. પહેલી બાબત બિનચાલુ મિલકતનું વેચાણ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિગત આવશે. અહીંયા શું લખ્યું છે? બિનચાલુ મિલકતો લખ્યું છે, શબ્દ લખ્યું છે મિલકતો, અને મિલકતો પાસે શું લખ્યું છે? વેચાણ. એટલે આ વિગત આવશે. આ વિગત કોની છે? રોકાણ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો. રોકાણ પ્રવૃત્તિની મિલકત છે. અહીંયા લખેલું છે ચાલ બિનચાલુ મિલકત એટલે કાયમી સ્થિર. બિનચાલુ કાયમી સ્થિર. તો આ વિગત આપણે ધ્યાનમાં લેવાની છે, કારણ કે મિલકતની વિગત છે. તો રોકાણ પ્રવૃત્તિના દાખલામાં આ આપણે ધ્યાનમાં લઈશું. તો બિનચાલુ મિલકતોનું વેચાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વેચાણ લખ્યું છે એટલે શું કહેવાય? કયો પ્રવાહ કહેવાય? આવક. તો આવક આપણે કેટલી મળી છે? 88000 ડાયરેક્ટ લખવાની છે. 88000 પાછળ મેન્શન કરું છું આવક. શું કહેવાય? આવક. અને જાવક હોય તો સાહેબ તો કૌંસ બનાવવાનું વિદ્યાર્થી મિત્રો. જાવક હોય તો કૌંસ, પણ મિલકત ખરીદી હોય તો જાવક, ચૂકવ્યા હોય તો જાવક, પણ વેચાણ કરી હોય તો મળી હશે તો આવક. ચલો પહેલી મેટર તમને ખબર પડી ગઈ હશે. ત્યાર પછી જમીન આવશે વિદ્યાર્થી મિત્રો. જમીનની બાબત આવશે. વિગત ધ્યાનમાં. હા, જમીન તો સાહેબ મિલકત કહેવાય, એ તો તમારે ધ્યાનમાં લેવી જ પડે. તો જમીન પાછળ અહીંયા જમીન પાછળ શબ્દ શું લખ્યું? ખરીદી. જમીન પાછળ શું શબ્દ લખ્યું છે? ખરીદી. તો ખરીદી શું કહેવાય? જાવક. તો અહીંયા આપણે લખીશું જમીનની ખરીદી. અહીંયા કેટલું લખવાનું? જમીનની ખરીદી. ખરીદી એટલે રોકડ આવે કે જાય વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ પણ મિલકત ખરીદો તો ધંધામાં રોકડ આવે કે જાય તો જાય. તો અહીંયા જે લખ્યું છે એટલા કરતા છે એમને લખવાના છે. અને જાવક કહેવાય તમારે પાછળ લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો. આ તો હું તમને સમજાવવા માટે લખું છું. જાવક આવે કૌંસ આવે. નામાના મૂળ તત્વોમાં જો ખોટ નુકસાન એટલે જાવક રોકડ ઘટે તો એને બ્રેકેટમાં બતાવવામાં આવે છે. તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જમીન મિલકત કહેવાય તો જમીનની ખરીદી આપણે ધ્યાનમાં લીધી. યંત્ર આવશે ને મિત્રો. યંત્ર ધ્યાનમાં લઈશું કે નહીં? હા, યંત્ર મિલકત છે સાહેબ, ખરીદી છે પાછળ. તો જાવક પ્રવાહ કેવા છે? યંત્રની ખરીદી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? જોઈ લો અહીંયા 98000 છે. પણ 98000 શેમાં બતાવવાના? કૌંસ બનાવવાનું, બ્રેકેટ બતાવવાનું. કેમ? જાવક. જાવક એટલે ઘટે કે કૌંસ આવે. આવકમાં કૌંસ આવે ને, એટલે
ડાયરેક્ટ મળે. સરસ વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો તમે. પછી ફર્નિચર નું વેચાણ આવશે મિત્રો. ફર્નિચર મિલકત કહેવાય. પાછું સેન્ટેન્સ શું છે? વેચાણ. તો વેચાણ એટલે આવક. તો ફર્નિચર નું વેચાણ. તો વેચાણ એટલે આવક મિત્રો કેટલી છે? 45000. ચલો બ્રેકેટ બતાવું, કૌંસ બતાવું, કૌંસ બતાવું. ના, આ તો વેચાણ છે. વેચાણ એટલે આવક થાય. તો અહીંયા આવક બતાવું છું. આવક શું બતાવવાની વિદ્યાર્થી મિત્રો? આવક તમારે અહીંયા લખવાની કોઈ જરૂરિયાત નથી, પણ મેં સમજાવવા માટે પાછળ સેન્ટેન્સ લખેલા છે. કૌંસ વાળાને રોકડ જશે, કારણ કે ખરીદી ચૂકવી તો જાય. તો બ્રેકેટ બતાવવાનું છે. આવકમાં ડાયરેક્ટ રકમ બતાવવાની છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આવક આવે છે. ત્યાર પછી રોકાણ શું કહેવાય? મિલકત. રોકાણ શું કહેવાય? મિલકત. રોકાણ પર ડિવિડન્ડ મળી. વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. ડિવિડન્ડ મળ્યું. તો ડિવિડન્ડ કોના ઉપર મળે? રોકાણ ઉપર. રોકાણ ધંધાની મિલકત છે. ધંધાની વ્યાખ્યામાં પણ મેં મેન્શન કરેલું છે કે ધંધાની લાંબા ગાળાની મિલકતો અને રોકાણનું ખરીદ વેચાણ થાય. તો રોકાણ ખરીદી વેચાણ થાય અને રોકાણ થાય તો ડિવિડન્ડ મળે છે. ડિવિડન્ડ મળ્યું તો આવક. રોકાણ પર ડિવિડન્ડ મળ્યું. રોકાણ ધ્યાનમાં લેવાશે, મિલકત છે. રોકાણ પર ડિવિડન્ડ મળ્યું. આ શબ્દ પકડો. મળ્યું તો આવક કે જાવક? આવક કે જાવક? વિદ્યાર્થીઓ જવાબ આપો. આવક કે જાવક? આવક સાહેબ. તો મળ્યું છે આવક. અહીં જોઈએ રકમ કેટલી છે? 40000 વિદ્યાર્થી મિત્રો. 40000. ચલો 40000 ને બ્રેકેટ બનાવું. ના સાહેબ, આ તો વેચાણ તો આવક, મળ્યું તો આવક, નહીં આવક. 3 આવક થઈ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પાઘડીના ચૂકવ્યા. પાઘડી એટલે શું મિત્ર? ધ્યાનમાં લે. પાઘડી તો મિલકત છે વિદ્યાર્થીઓ. તો અહીં ચૂકવ્યા. તો ચૂકવ્યામાં તો સાહેબ પડી જાય. તો પાઘડી ધ્યાનમાં લઈશું. તો પાઘડીના ચૂકવ્યા એટલે રોકડ જાય. તો સાહેબ શું કરીશું? 32000. તો 32000 ને કૌંસ બનાવું છે મિત્રો. ચૂકવ્યા છે કે કૌંસ ના બનાવું? આવકમાં કે જાવક? જાવક સાહેબ. તો અહીંયા બ્રેકેટ. આ જાવક કહેવાય, આ આવક કહેવાય મિત્રો. અહીંયા આગળ વધીએ. શેર બહાર કાઢ. શેર આયા. શેર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. આ તો નાણાકીય પ્રવૃત્તિ. આ ધ્યાનમાં નથી લેવાની. ડિબેન્ચર પણ નાણાકીય પ્રવૃત્તિ. આ પણ ધ્યાનમાં નહીં. લોન પણ પૈસા કહેવાય, નાણાકીય પ્રવૃત્તિ. તો આ કોઈ મેટર આપણે ધ્યાનમાં લેવાની નથી વિદ્યાર્થી મિત્રો. તો દાખલાની અંદર હવે તમને જાણવા મળ્યું કે મિલકત સાહેબ આવે એ પાછળ વેચાણ લખ્યું, ખરીદ લખ્યું, તો ધ્યાનમાં લઈ અને આપણે અહીંયા દાખલામાં લખવાનું. 2025 નો સરળ દાખલો 4 માંથી 4 1 2 3 4 5 6 મેટર્સ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. 6 મેટર લખતો વાર ના થાય. 5 જ મિનિટમાં દાખલો પૂરો થઈ જાય. તો હવે આપણે વાઇન્ડ અપ કરીશું. અહીંયા વાઇન્ડ અપ કરવાનું છે. હવે આનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું છું. હવે શું કરવાનું છે? આવક જે છે 88000, 45000 અને 40000. આવકનો સરવાળો કરો પહેલા. તો અહીંયા 88000 છે. તો 88000 પર સરવાળો કરીએ. 88000 વત્તા 45000 વત્તા 40000. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. 40000. તો અહીંયા 1,73,000. અહીંયા હું સરવાળામાં બતાવું. આવક 1,73,000 સરવાળો થાય છે વિદ્યાર્થી મિત્રો. 1,73,000. ફરીથી વંશ મોર. પહેલા આવકનો સરવાળો કરીને એક બાજુ લખી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો. 88,000, 45,000, 40,000. તો આપણે આવક કેટલી છે? 1,73,000. હવે જાવકનો સરવાળો કરીએ. આ 1,48,000, 1,48,000, 1,00,000. થોડું કેલ્શિયમમાં પ્રોબ્લેમ છે. 1,48,000. ઓકે. વત્તા 98,000 વત્તા 32,000 વત્તા 32,000. વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરતા રહેજો. તો 2,78,000 જાવકનો સરવાળો આવે વિદ્યાર્થી મિત્રો. 2,78,000. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આમાંથી કયું વધારે છે? આવક વધારે છે જાવક? તો સિમ્પલ છે.
આવક છે 1,72,000 અને જાવક છે 2,78,000. તો વધુ તો કોણ છે? જાવક. તો જાવક એટલે બ્રેકેટમાં જવાબ આવશે કૌંસમાં. તો 2,78,000 માઈનસ 1,72,000 બાદ કરો. 1,72,000 આપણે બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 1,05,000 તમારો જવાબ આવ્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા 1,05,000 બ્રેકેટમાં બતાવવાના. શેમાં બતાવવાના? બ્રેકેટ. કેમ કૌંસ? જાવકનો સરવાળો વધારે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખવાનું છે રોકાણ પ્રવૃત્તિનો ઉદ્ભવતો જાવક પ્રવાહ. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? જાવક પ્રવાહ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. અહીંયા ધ્યાન આપજો. અહીંયા દાખલાનો સરવાળો કેવી રીતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? આવક એટલે 88,000 45,000 40,000 નો અલગ સરવાળો કરવાનો અને કૌંસ એટલે જાવક કહેવામાં આવશે. ઘટાડો રોકડમાં પડ્યો છે 1,48,098 નો સરવાળો કર્યો છે. આ બંને સરવાળા બાજુમાં કરવાના છે. બાજુમાં કર્યા પછી કઈ આવક વધારશે? જાવક. તો આ દાખલામાં જાવક વધારશે તો જાવકમાં જવાબ આવશે. તફાવત કરી દેવાનો, માઈનસ કરી દેવાનું. 1,05,000 તમારો જવાબ આવશે. પણ કેવા આવશે? બ્રેકેટ. તો અહીં લખવાનું રોકાણ પ્રવૃત્તિનો ઉદ્ભવતો જાવક પ્રવાહ. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા માનો કે સાહેબ આવક આવી 1,05,000 આવક આવી હોય તો અહીંયા આવક પ્રવાહ લખવાનું. શું લખવાનું મિત્રો? આવક પ્રવાહ. શું લખવાનું? આવક પ્રવાહ. ક્યારે આવકનો સરવાળો વધુ હોય અને જાવકનો સરવાળો ઓછો હોય તો ડિફરન્સ આવક પ્રવાહ. તો અહીંયા એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા વાક્ય રચના છેલ્લે જ્યારે દાખલો પૂરો કરો તો રોકાણ પ્રવૃત્તિનો ઉદ્ભવતો જાવક પ્રવાહ કે આવક પ્રવાહ ક્યારે નક્કી થાય? જ્યારે આપણે અહીંયા કેલ્ક્યુલેશન એટલે કે સરવાળા બાદબાકી કરીશું ત્યાર પછી આવક જાવકનું અહીંયા નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 2025 માં પૂછાયેલો દાખલો દાખલા નંબર 18 ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્ર મોસ્ટ ટાઈમથી ફરી એક વખત જોઈ લો. વેચાણ મિલકતો ધ્યાનમાં લેવાની છે. મિલકતો પાછળ શું વાક્ય ધ્યાનમાં લેવાનું છે? વેચાણ આવે તો આવક, ખરીદી આવે તો જાવક. વેચાણ આવે તો આવક, ખરીદી આવે તો જાવક. ત્યાર પછી બીજું મળ્યું હોય, ચૂકવ્યું હોય, પણ આખી મિલકત ચૂકવી હોય તો જાવક. રોકાણ એટલે મિલકત, મળ્યું હોય તો આવક. અને જાવક આવે એટલે કૌંસ બનાવવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે સરવાળો બાદબાકી કરતા એ ખાસ ભૂલ ના થઈ શકે. ઓકે, અહીંયા મેં મેન્શન કર્યું છે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. આ સ્ક્રીનશોટ પાડી અને તમે ખાસ આની તૈયારી રાખજો વિદ્યાર્થી મિત્રો. આજે આપણે રોકાણ પ્રવૃત્તિનો દાખલો આપણે ભણી ચૂક્યા છે. આવતા વિડિયોમાં આપણે રોકાણ પ્રવૃત્તિને બીજો પણ દાખલાને ઉદાહરણ સમજવાના છે. તો આ વિડિયો તમને ગમે હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો વિદ્યાર્થી મિત્રો. બીજા વિદ્યાર્થીઓને આ વિડિયો તમે શેર કરો, વધુ શેર કરો તો અવનવા વિડિયો અમે લઈને તમારી સમક્ષ આવીશું અને આ રીતે તમને સમજાવીશું. આઈએમપી દાખલા ખાસ આ વિડિયોમાં બનાવવામાં આવશે. તો આ વિડિયો તમારે જોવાનો છે. પૂરેપૂરો વિદ્યાર્થીઓ આ વિડિયો જોજો અને બીજાને પણ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આટલા સુધી આપણે આજે રાખીશું. નવા વિડિયોમાં પાછા એક નવા જ દાખલા સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.